ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ મિત્રો. કેમ છો? તો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં વિડીયો કરો છો સ્ટાર્ટ ને અમારા વિડીયોમાં તમારા બહેનનું હાર્દિક હાર્દિક જો અમે પાછા આવી ગયા. માણસો ખાઈને સુઈ ગયા. એ ઈના બેન, તમે તો મસ્ત લાગો આજે. સરસ દેખાવ આજે આવા તમે કોટ સેટમાં તો. પણ તમારા કોટ સેટ ના ટીચર નીકળી ગયા હો. શું કઈ તમે? સરપ્રાઈઝ રાખવાની છે. એવું છે તો ખોલવા નહીં? ના, અત્યારે નથી ખોલવાનું. એવું છે, અનબોક્સિંગ કરતી વખતે બતાવીશું એમ ને પછી મિત્રો? બતાવીશું. અડધું તો ખોલી નાખ્યું યાર. પણ યાર તૂટતું નથી મારાથી. આપણે કે પ્રેટ પ્રમોશન કરવાનું થોડું. તો હા તો ફાટિયા કરી નાખ્યા. ફાટિયા કરી જ નાખો. આપણે નીચે બેસી જાઓ. અને અહીંયા ચાલી રહી છે આઈપીએલ. આઈપીએલ ચાલુ થઈ ગઈ? હાઈલાઇટ છે એમ. તો જો આ લોકો જોવા બેસી ગયા છે. રામ ને રીના પપ્પા. અરે વાહ. શેમ્પુ અને માસ્ક કોમ્બો મંગાયો તો કેટલાનો આવ્યો? 1800. ઓ બાપા, મેં તો કોઈ દી મારી જિંદગીમાં આટલું 1800 નું શેમ્પુ નહીં વાપર્યું નહીં. તો હું તો વાળ કરાવું પણ શેમ્પુ તો મારું જે રેગ્યુલર છે. ના રે, ચો લઈએ તો જ આવે. પૈસા નાખીને લઈએ ને તો આવે. ના ના, હા ક્યારે લીધું? પણ તાર તો વાળ સારા છે. બતાવજો મને એન્ટ્રી તમારી. અલી લે અલી દીદી પૂરી અમાર સીટ અહીંયા 7 સીટર ગાડી તારા કિડ્સ નું પાછળ તમે કિડ્સ માં આવી ગયા? હો આજે કિડ્સ જો રાત્રે પલક મંદી તો મોટો. ગાઈસ અમે લોકો ક્યાં જઈએ છે હીરબા? અમે જઈએ છીએ બરોડા આણંદ બરોડા અને વડતાલ. તો આજનો વિડીયો કંઈક યુનિક હશે. વિડીયોમાં બને રહેજો. અને જો પાછળ અમારા કિડ્સ મેમ્બર પાછળ બેઠા છે. છોટે બચ્ચે પીછે બેઠતે. તો અરે હું હીરબા અને રામભાઈ અમે લોકો પાછળ બેઠા છીએ. આગળ છે અને મમ્મી એન્ડ उसकी जमाई दिनेश कुमार दोनों आगे बैठे हैं. अच्छा है यार, ये रिसोर्ट अच्छा है. सब आएगा, लाइन में आएगा. हाँ તો ગાઈસ અમે અત્યારે આવ્યા છીએ વડતાલ. તો બોલો જય સ્વામિનારાયણ. તો વડતાલ ગામમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે અને આજે અમે સ્વામીના દર્શન કરવા આવ્યા છીએ. સિક્યુરિટી અંકલ કેવા બેઠા છે. અને હવે આપણે ગેટની અંદર એન્ટ્રી કરીને ગામડાના ઘર જો કે ધર્મશાળા છે રહેવા માટે. ઓહો, ધર્મશાળા છે. સરસ બનાવેલી છે હો. જો અહીંથી અંદર જવાનું ને. કેવી સરસ ધર્મશાળા. ધર્મશાળાઓ તો જુઓ. બાકી સ્વામિનારાયણનું જ્યાં જ્યાં તમે જાશો ને ત્યાં ત્યાં તમને બહુ મજા આવશે. હરિસ્મૃતિ જો આ હરિસ્મૃતિ. હા તો પછી એવું લાગે સારંગપુર જેવું લાગે ને એવું લાગે ને. જો વડતાલ ગામમાં અમારું બધા ગાડીમાંથી ઉતરી રહ્યા છે. ફાઇનલી અમે વડતાલ આવી ગયા દર્શન કરવા માટે. હીરબા ઉતર્યા. ચલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સામે પણ બ્લોગિંગ ચાલે છે. હા જય સ્વામિનારાયણ. પિકનિક મારે તો બિલકુલ જરૂર નહીં. શું કેવું હીરબા? તાર તો વગર માઇક સ્પીકર લાવું જ ના પડે. ये स्पीकर बहुत बड़ा है, ये वाला रहा ना वो बहुत बड़ा होना ही चाहिए. है. होना ही चाहिए. किसी के साथ पंगा लगाएंगे ना तो ये स्पीकर काम आता है. मेरे अलावा कौन होगा? नहीं मैं तो जो मेरे साथ नहीं बनता है तो नहीं बनता है. इसमें क्या है. जो દર્શન કરીએ છીએ. લક્ઝરી લઈને આયા લાગે છે. क्या हुआ?
क्या हुआ अटे कटे लॉक किया नहीं किया था अच्छा जो गोरस आंबली आई मारी फेवरेट મસ્ત નહીં વડતાલ આવી એટલે બહુ મજા આવે નહીં જો અહીંયા મસ્ત ડ્રેસ મટીરિયલ્સ બાંધણીના મંદિરમાં દર્શન જો મિત્રો મારા મમ્મી રસ્તો ભૂલી ગયા અહીંથી આપણે આવતા ખબર હા ચલો હવે આપણે જઈશું દર્શન કરવા અહીંયા લોખંડની વસ્તુ પણ બહુ મસ્ત મસ્ત મળે છે બોલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચકરી વેફર ને મમ્મીમાં સારું મળતું લાગે અહીંયા જો મમ્મી આ લઈ લેજો બીજા આપણે પાત્રા જો અડવીના પાત્રા વડતાલમાં બહુ સરસ સરસ મળે છે દર્શન કરીને આવીને પછી લઈએ મરચા આથેલા સરસ છે આ દિનેશ આપણે લઈએ હો રિટર્નમાં હા લાલ મરચા મારા ફેવરેટ ચલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો ફાઇનલી અમે લોકો વડતાલ ધામ આવી ગયા છીએ અને મહારાજના દર્શન કરાવી દઈએ અને આ બાજુ જો કેવી મસ્ત હવેલીઓ છે ક્યાં ગયા ઓલા લોકો બંને સાઈડ જવાય સ્વામી આવ્યા સ્વામી આવ્યા જો દર્શન કરો જો જાઓ ત્યાં સ્વામી કોટે પડી છો હા શું કહેતા કરી લીધા કૃષ્ણ ભગવાન બેઠા છે દેવોનો દેવ મહાદેવ મહાદેવ અચ્છા જગતનો નાથ હા. કૃષ્ણ ભગવાન છે બેઠા છે અંદર મસ્ત મજાના સિંહાસન સારું દર્શન છે તમે પણ જઈ આવો છો અને જો ત્યાં સ્વામીજી શું કરે છે સ્વામી શું કરે રહ્યા હે સ્વામીજી વાર્તાલાપ કરશે વાત કરે છે એવું છે ચલો તો આપણે દર્શન કરી દઈએ વડતાલ ધામ लिखा हुआ है देख હા આવ મસ્ત રિઝલ્ટ આવે છે જો મસ્ત વડતાલ લખેલું છે અને હેલીના પપ્પા દર્શન કરીને આવ્યા અને આપણે હવે દર્શન કરવા તમે લોકો હા જો અહીંયા ફોટોશૂટ ચાલે છે ક્યાં ગયા મમ્મી અંદર ગયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મસ્ત સંતોની હવેલીઓ છે જો ત્યાંથી એક સંતજી આવી રહ્યા છે અને આ હવેલી તો બહુ મસ્ત છે સ્વામિનારાયણ અહીંયા પગે લાગેલો ચલો પગલાના
જો આ લોકોને દર્શન થઈ ગયા મસ્ત અમારા. અને જો મસ્ત માણકી ઘોડી છે. શું લાયા તમે? શું લઈ આવ્યા? પાઉંભાજી ફ્લેવર વાળા ખાખરા અને ઓહો, એટલું બધું લાવ્યા? હા હા, અહીંયા ઠંડુ પાણી છે રામ, પીવાનું જ છે, પી લે. તમારે પીવું જ પી લો. હા ચલો, હવે અમે અહીંયા અંદર શું લેવાનું છે? પુસ્તક, માળા લેવાની છે મારી ઝીણી. લેવું હોય હા એ લઈ લઉં. ચલો ગાઈસ, લાવો આ. જો અમે માળાઓ લીધી, પછી આ ચંદન લીધું છે. હા આ તમારી છે ને? તો 3 આવી જાય, 3 લેવાના. થઈ ગઈ. 3 આવી ગઈ. મારા મમ્મીએ મને માળાની થેલી લઈ આપી, ગળામાં પહેરવાની માળા લઈ આપી અને ચંદન લઈ આપ્યું. ઓહ, આના કેટલા આપવાના અમારે? 310. જો મસ્ત છે. કેટલું બધું ખરીદી કરી અમે. બધા ફરાળી લોટ લીધા. લોટ ઢોકળાનો, શીરો બનાવવાનો, મોરૈયાનો લોટ, ફરાળી ભાખરી રોટલીનો લોટ અને રાજગરાનો, સિંગોડાનો અને ઢોકળાનો. જો હવે પબ્લિક થઈ છે હો, ભીડ થશે. હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે ને. ચલો હવે પેલા બધા શું શોપિંગ કરે છે આપણે જોઈએ. અડવીના પાત્રા લઈ લો ને, કેવું મસ્ત શાકભાજી. આપણે મરચા લઈ લઈ લે ને. કેટલા વાળું છે? લઈ લે, 3 લઈ લે. જો મિત્રો, અમે અત્યારે આવ્યા છીએ સ્વામિનારાયણ વડતાલ ધામમાં પ્રસાદી લેવા માટે. તો હીર ઊભી રહી છે લાઈનમાં કૂપન લેવા માટે. આવી ગયા તમે? એવું સરસ. લો, ટોકન સિસ્ટમ છે અહીંયા. જો હીરબા લેવા ગયા છે આપણે. हाँ जी जी, સાચી વાત. રહેવું જ પડે ને. મમ્મી ક્યાં ગઈ? અમે આગળ ગયા હાલતા. જો આપણે કૂપન લઈ લીધી છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ જમવા માટે. હીરને એ લોકો પાછળ આવે છે અને હું તો જો પહેલી પતરાડી 1.25 લાખની, એટલે એમાં તો આપણે પહેલાં આગળ જ રહેવાનું. ભલે જેટલું ખાવું હોય એટલું ખાવાનું, પણ ગરમ ગરમ પ્રસાદ લેવાની મજા આવે. અને મમ્મી જઈ રહ્યા છે મારી. અહીંયા મારા મમ્મી જાય છે અને આ બાજુ ભોજન શાળા છે. પેલા લોકો તો હજુ ગામની પાછળ છે. 6 જણના પાછ, અમારા 6 જણ. અરે મમ્મી એવું જોયું છો. શું એવું રામ? એવું હોય ને? હા, તો પછી આપણે ઉપર જવાનું. આપણા માટે મમ્મી સ્પેશિયલ હો. મમ્મી તો ત્યાં જ જાવું તું. જય સ્વામિનારાયણ. વડતાલ જો કેવા સ્વામીઓ છે બધા જ. જય સ્વામિનારાયણ લક્કીભાઈ. જય શ્રી કૃષ્ણ. થાળીઓ લેવાની સિસ્ટમ. હા એવું.
હવે આપણે થાળી લઈ લીધી છે, લાઈનમાં ઊભું રહેવાનું છે. જમવામાં શું શું છે? ઓહો, શીરો, ફેમસ. જય સ્વામિનારાયણ દાદા. સુખડી છે ને? અમૃત પાક. ઓહો, કોઈ ના કરે. સુખડી, પૂરી, અહીંયા છે રોટલી, અહીંયા છે મસ્ત બટેટાનું શાક. આમાં પણ વાટકીમાં એવું છે. ઓકે, ખીચડી ખીચડી. સ્વામિનારાયણ ભગવાન કી જય. શું છે મેનુમાં? જો અહીંયા છે મસ્ત અમૃત પાક. રોટલી, ખીચડી, સબ્જી શેની છે? આ રીજું મેં બતાવી દઉં. અચ્છા. ભાઈ પ્રસાદ લઈ લીધી. કેવું લાગ્યું? મસ્ત હતું. આનંદ લાગે, પેટમાં એવું લાગે કે બહુ વર્ષ મજા આવી ગઈ નહીં? જો અહીંયા બધા જ ભાવિક ભક્તો જમી રહ્યા છે. અહીંયા ઠંડી ઠંડી છાશ. જય બજરંગબલી. જો કેવા ખાઈ રહ્યા છે ચણા. તો મિત્રો ફાઇનલી અમે લોકો વડતાલ, આણંદ, બરોડાથી ઘરે આવી ગયા છીએ. અને જો શું નીકળે ખબર તમને? આમ જુઓ, આમ જુઓ, હીરબા જુઓ, અમારી હીરબા. हाँ देखो अंदर देख के में से क्या निकला? चूहा निकला. અને અહીંયા શું ચાલે છે? કેવું લાગ્યું રામભાઈ? જર્ની કેવી રહી? એમ ને. જો આ મેડમ, કેવું લાગ્યું તમને આજનું? મજા આવી? ચલો ગાઈસ, હાથ પગ ધોઈ લઈએ. બહુ ટ્રાવેલિંગ કર્યું છે, થાકી ગયા છીએ. અને એમાં ગાડીમાં તો ભીચમ ભીજ આવ્યા હતા. અમે જગ્યા જ નથી. ક્યાં જઈને આવ્યા તમે? અમે વડતાલ ગયા હતા અને આણંદ ગયા હતા. એવું તો ચાંદલો બહુ મોટો કરે તમે. ચાંદલો કેવો લાગે છે? કેમ પેલા સારો પણ બહુ મોટો લાગે છે. શંકુ બી ફાઇન હતું. હે જો આ આલી બધું તમે જ લઈ આવો. બોલ ચાલ હવે. અરે અમે ગયા હતા વડતાલ અને એક આણંદ ગયા હતા, બરોડા ગયા, આણંદ ગયા, પછી રિટર્નમાં વડતાલ મંદિરના દર્શન કરીને આયા. કેટલું બધું ફરાળી લોટ ને મમ્મી વાત કરે છે. માળાઓ તો બતાય. માળા ફરે હાથમાં, ફરે સંસારમાં, માળા મણકા શું કરે, એનું મન ફરે સંસારમાં. તમારું મન સંસારમાં જ છે. તમે ભલે માળાઓ પહેરી હોય. સંસાર ભલે પણ ભક્તિ કરે એ જ શ્રેષ્ઠ છે. હા બરાબર. શું કેવું રામભાઈ તમારું? એ ક્યારના કરે જ છો પણ હજી મેળ નહીં આવતો. હવે અમે બધા સ્વામિનારાયણ ધર્મ અપનાવવા જઈ ગયા છે ટૂંક સમયમાં. ડુંગળી લસણ બંધ સાવ? તમે કરજો પણ અમે તો ખાઈશું હો. ડુંગળી લસણ અમે વડતાલ ગયા તો આજે લસણ ડુંગળી મૂકીને આયા ત્યાં. સરસ લો. નિયમ લીધો કે હવેથી લસણ ડુંગળી નહીં ખાવાના. નિયમ લીધો છે તો નિયમને પાડજો. પાડવાનો જ છે. અને તો નહીં ખાવાની. એ તો આપણે જોઈએ કેટલા ટાઈમ નહીં ખવાતો. લસણ વગર નહીં ખાવાનું. જૈન પાણી, જૈન મોડું.
આજ નહીં કાલ જશે જૈન ખાવાની જૈન પાણી અને સિયા હવે તો જો પૂનમ આવશે ને એટલે વડતાલ ને ડાકોર પૂનમ કરવાની ચાલુ કરવાની સાંજે જતું રહેવાનું 14 ના દિવસે જો પણ guys. આપણે ત્રીજી વાર આવી ગયા અહીંયા ત્રીજી વાર કેમ બબલુ બર્થડે માં લઈ ગયા ને તો અમે આ તમે હા પણ હજી હમણાં જ ને ઓરેન્જ વાળી ઓરેન્જ વાળી જ હતી. જો હવે નાનીનો કાલે બર્થડે છે તો કેક લેવાનો હા નવો ટેસ્ટ કરીએ યાર આ ત્રીજી વારની ઓરેન્જ ખાઈશું પછી પછી આ લઈશું નહીં ના ભાવે ચીઝ કેક છે એવું છે એ હારી લાગે પૂછીએ કઈ બિસ્કોફ અરે હા બિસ્કોફ છે ને જો અહીંયા આવો ને ભાઈ કઈ દો કઈ કઈ છે આ ઓરેન્જ તમે છોકરી ટ્રાય કરી પણ ઓરેન્જ જો ગાઈસ બફ બી સારા હોય છે અમે લઈ ગયા હતા અહીંયા બ્લોક થાય છે અહીંયા બી પણ બાર તો નથી વાગ્યા છે કેટલા વાગે કેમ કે મમ્મી પછી સુઈ જશે એટલા માટે અત્યારે વહેલા જ કર્યું છે મમ્મી ઓલરેડી સુઈ છે આજે થાકી ગઈ હા એટલે વહેલા હીર આનું આ ટોપ પહેર દે ઓરેન્જ અને બધા થાકી ગયા हैप्पी फ्राइडे કઈ નહીં ચલો निकल रहे थे और रास्ते में याद आया कि आज तो मोम का बर्थडे નહીં અમને કોલ કરીને કીધું कीधु उसे એટલે તમને યાદ નહીં હોય हाँ नहीं सिया नहीं बोला बात हो गई थी हमारी निकल गए थे हमारे कार में बात हो गई थोड़ी फुसफुस हो गई थी बहुत ज्यादा इसलिए मैंने कपड़ा चेंज करके मैं सो गई थी और वो आके बोली कि जीजू बाहर गए हैं कहीं किसी को मिलने गए हैं और दीदी और गुड़िया नीचे झूले पे थी तो मैं लेके ऊपर आई वो थोड़ा गप्पा मार दिया गप्पे वो लगाया उसको दीदी सेसी तो प्रॉब्लम लगी रिमोट में सेल फिर चेंज करेला जुलाई में भराएगा ना इसीलिए ઓકે જો ગાઈસ કેક મસ્ત આવી ગઈ છે चलो गाइस હવે ચલો જો ગાઈસ ના રે 11 વાગે જાગી જાય મેં કીધું 4 વાગે સુધી રાહ જોવાની ले उभी था તમે કરી નાખો બેહી જાઓ ગાઈસ બર્થડે ગર્લ રેડી થઈ ગઈ છે ઊંઘવાથી ઉઠાડી रात का बज गया है 12 યસ ले मम्मी फूक मार दे હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ हैप्पी बर्थडे ડિયર મમ્મી हैप्पी बर्थडे टू यू જોઈ લો મમ્મીનો બર્થડે છે હેપી બર્થડે થોડી થોડી જ ખવડાવે છે હો બધા થોડી થોડી ખવડાવે ગાઈસ મમ્મીને કેક ભાવતી હતી એટલે અમને ડાયાબિટીસ છે ને ખાવું તો નહીં એટલે એને આવું કર્યું પૂરો પડી જો guys. અહીંયા મામાનો ફોન ચાલુ છે જો ગાઈસ અમે લોકો છે ને અત્યારે કાચની બંગડી લેવા આવ્યા છીએ અને મેં તો ફાઇનલી લઈ જ લીધી છે આ બધી બહુ મસ્ત મસ્ત કાચની બંગડી મળે છે અહીંયા અને અત્યારે આ ટ્રેન્ડિંગમાં ચાલે છે કાચ અને સાથે આવી ઝુમખા ચલો इसको भी पैक कर दो लेकिन एक बॉक्स જો આ ટાઈપની છે કેવી છે આરતી સારી છે ને હે ને ગ્રીન લેવા છે પેલા માટલા ના જો અહીંયા ફોટોશૂટ છે હાય રામ ओके ओके वाह बबलू तेरे बर्थडे में यहाँ पे बहुत मजा किया था हमने है ना कैसा मजा आया था अच्छा क्या बोल रहा है काली भी ब्लैक पहरेलू हाँ सबने ब्लैक ब्लैक ना भाई नहीं पहरे चलो बर्थडे है ब्लैक नहीं भाई हिट भी आई नहीं पहरे પણ મારો ફોન વોચ કરે જો
બ્લેક જો બબલુ ભાઈ તો ગોઠવાઈ ગયા મસ્ત પાણી વાળી છે ને આરતી લોકેશન સારું છે ચલો બેસી જાઓ ગોઠવાઈ જાઓ શરૂઆત થઈ ગઈ છે સ્ટાર્ટ જો અહીંયા થઈ લો બોલ જે લેવાનું અલગ અલગ ટ્રાય કરીએ મમ્મી જોડે બબુ જતો મમ્મી જોડે જૈન જતો રે ત્યાં હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર માસી હેપી બર્થડે ટુ યુ હા તારે ખાવાની એ તો હોય ખાય ને હા માસી એ તો જોર આવે હે ખાઈ જા બબલુ આવડી ખાવાની યાર તમારી સની કરતી તમારી સની કરતી મેં ગિયર બબલુ એક કોટ ખાઈ છે ગાડીવાળા તાર બર્થડે કન્ટ્રીમાં જાય છે નેરોબીમાં જાય છે આ તો હેટી આવે મળીએ છે નવા વિડિયો સાથે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું હેલો આવજો મિત્રો બાય બાય આવજો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ